મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના વિદ્યાર્થીઓ જે જેડબલઈ નીટની એક્ઝામની તૈયારી કરે એ વિદ્યાર્થીઓ માટે આપણે ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર રચનાઓ એમાં ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકેનો ઉપયોગ એ વસ્તુ ભણ્યા. બરાબર, એના સૂત્રો જે છે એ ભણ્યા. વોલ્ટેજ ગેઇન, પાવર ગેઇન, પ્રવાહ ગેઇન, ટ્રાન્સકન્ડક્ટન્સ, ઇનપુટ અવરોધ, આઉટપુટ અવરોધ, આ બધી વસ્તુ જે છે એ આપણે ભણી ગયા. હવે ટ્રાન્ઝિસ્ટરનો એની પછીનો ઉપયોગ, ટ્રાન્ઝિસ્ટરનો સ્વિચ તરીકે ઉપયોગ અને ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકેનો, આ બે વસ્તુ છે. આ બે ઉપયોગ પહેલા ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતાઓ. હવે ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતાઓ એટલે શું? તો કે ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતાઓ એટલે તો કે ટ્રાન્ઝિસ્ટરને અલગ અલગ વોલ્ટેજ આપો ત્યારે જે અલગ અલગ પ્રવાહના મૂલ્ય મળે છે. તો આ વોલ્ટેજના મૂલ્યો અને પ્રવાહના મૂલ્ય બંને વચ્ચેનો સંબંધ દર્શાવતો આલેખ જો દોરવામાં આવે તો ઈ આલેખ એટલે ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતા. બરાબર, ફરી એકવાર, ટ્રાન્ઝિસ્ટરને અલગ અલગ વોલ્ટેજ આપવામાં આવે ત્યારે અલગ અલગ પ્રવાહ મળે છે. તો ટ્રાન્ઝિસ્ટર માટે આ વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્ય વચ્ચેનો સંબંધ દર્શાવતો આલેખ એટલે ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતા. હવે ટ્રાન્ઝિસ્ટરની સૌપ્રથમ ઇનપુટ લાક્ષણિકતા. ટ્રાન્ઝિસ્ટરની ઇનપુટ લાક્ષણિકતા એટલે શું? તો કે ટ્રાન્ઝિસ્ટરમાં કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટર હોય ને તો એમીટર કલેક્ટર વાળો જે આખો ભાગ છે આ સાઈડ, આ આખો ભાગ જે છે ને એ આઉટપુટ કહેવાય, આઉટપુટ રિજિયન. આ આખું ઇનપુટ રિજિયન કહેવાય. આ આઉટપુટ ટર્મિનલ, આ ઇનપુટ ટર્મિનલ. બરાબર, તો ઇનપુટ લાક્ષણિકતા તમારે મેળવવી હોય તો શું કરવાનું? આનો પ્રેક્ટિકલ આવી ગયો, તમે પ્રેક્ટિકલ કર્યો હશે આમ. બરાબર, હવે તો કે ઈ લાક્ષણિકતાનો આલેખ જોવાનો. તો કે ભાઈ તમારે ઇનપુટ લાક્ષણિકતા જોતી હોય ને તો આઉટપુટ વોલ્ટેજ અચળ રાખી દેવાનું. આઉટપુટ વોલ્ટેજનું એક મૂલ્ય અચળ, VC બરાબર 10 વોલ્ટ અચળ રાખી દીધું. તો આઉટપુટના કોઈ એક અચળ મૂલ્યે ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર કરતા ઇનપુટ પ્રવાહમાં ફેરફાર થાય છે. તો આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતો આલેખ એટલે ટ્રાન્ઝિસ્ટરની ઇનપુટ લાક્ષણિકતા. ફરીથી એકવાર, આઉટપુટ વોલ્ટેજના કોઈ એક અચળ મૂલ્યએ ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર કરતા ઇનપુટ પ્રવાહમાં જે ફેરફાર મળે છે આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતો આલેખ ઈ ટ્રાન્ઝિસ્ટરની ઇનપુટ લાક્ષણિકતા. બરાબર છે. અહીંયા VC બરાબર 10 વોલ્ટ અચળ લઈ લીધું છે. VB માં ફેરફાર કરો, IB માં જે ફેરફાર મળે ઈ બે વચ્ચેનો સંબંધ દર્શાવતો આલેખ એટલે આ ટ્રાન્ઝિસ્ટરની ઇનપુટ લાક્ષણિકતા થઈ ગઈ. બરાબર, આ જ પ્રમાણે ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ લાક્ષણિકતા. તો કે ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ લાક્ષણિકતા એટલે શું? તો કે ટ્રાન્ઝિસ્ટરના ઇનપુટ પ્રવાહના કોઈ એક અચળ મૂલ્યએ આઉટપુટ વોલ્ટેજ VC માં ફેરફાર કરતા આઉટપુટ પ્રવાહ IC માં જે ફેરફાર મળે છે ઈ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતો આલેખ એટલે ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ લાક્ષણિકતા. બરાબર, આ VC, આ IC. જો IB ના અલગ અલગ અચળ મૂલ્ય, પેલા IB 10 માઇક્રોએમ્પિયર લીધું ત્યારે તમને આવો સંબંધ મળે છે. પછી IB 20 માઇક્રોએમ્પિયર લ્યો ત્યારે આ રીતનો સંબંધ, 30 માઇક્રોએમ્પિયર, 40 માઇક્રોએમ્પિયર. એટલે ફરીથી એકવાર આઉટપુટ લાક્ષણિકતાની વ્યાખ્યાઓ. તો કે ટ્રાન્ઝિસ્ટરના ઇનપુટ પ્રવાહના કોઈ એક અચળ મૂલ્ય આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર કરતા આઉટપુટ પ્રવાહમાં જે ફેરફાર જોવા મળે આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતો આલેખ એટલે ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ લાક્ષણિકતા. બરાબર, આ VC, આ IC, IB ના અલગ અલગ અચળ મૂલ્ય. બરાબર, ત્યારે તમને જે સંબંધ મળે VC અને IC વચ્ચેનો એ આવો હોય છે. બરાબર, તો આ થઈ ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ લાક્ષણિકતા. બરાબર, તો પહેલા તો ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતા એટલે કે અલગ અલગ વોલ્ટેજના મૂલ્યો, અલગ અલગ પ્રવાહના મૂલ્યો, આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતો આલેખ એટલે ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતા. બરાબર, પછી તો કે ઇનપુટ લાક્ષણિકતા. તો કે ઇનપુટ લાક્ષણિકતામાં આઉટપુટ વોલ્ટેજ અચળ રાખવાનો, ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર કરતા ઇનપુટ પ્રવાહમાં જે ફેરફાર થાય છે એને આલેખ સ્વરૂપે દર્શાવવાનો, ઇનપુટ લાક્ષણિકતા. બરાબર, આઉટપુટ લાક્ષણિકતામાં હું ઇનપુટ પ્રવાહ અચળ રાખવાનો. બરાબર, આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર કરતા આઉટપુટ પ્રવાહમાં જે ફેરફાર થાય છે ઈ બે વચ્ચેનો સંબંધ દર્શાવતો આલેખ દોરવાનો. આ આલેખ એટલે ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ લાક્ષણિકતા. બરાબર છે. હવે ટ્રાન્ઝિસ્ટર ના બાકીના બે ઉપયોગ,
આ છેલ્લા બે ઉપયોગો છે, બરાબર. સમજવા મહત્વના છે. જાના ઉપરથી થિયોરિટિકલ એમસીક્યુ આવે, બરાબર. એમ્સમાં થિયોરિટિકલ એમસીક્યુ બહુ આવે, પણ હવે એમ્સ જે છે એ નીટ સાથે મર્જ થઈ ગઈ, બરાબર. એટલે તો કે આવા એમસીક્યુ થિયોરિટિકલ એમસીક્યુ પૂછવાની શક્યતા વધારે, બરાબર. તો એના માટે કન્સેપ્ટ સમજવો મહત્વનો. એટલે શું કરીએ તો કે હવે જે છે એ ટ્રાન્ઝિસ્ટરના બાકીના બે ઉપયોગો, ટ્રાન્ઝિસ્ટરનો સ્વિચ તરીકેનો ઉપયોગ પહેલા જોઈએ. ટ્રાન્ઝિસ્ટર જે છે ને એ સ્વિચ તરીકે કાર્ય કરી શકે છે. આપણે બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો, સ્વિચ ઓન કરીએ, આપણે સ્વિચ ઓન કરીએ એટલે પ્રવાહનું વહન થાય, બરાબર. સ્વિચ ઓફ કરીએ એટલે પ્રવાહનું વહન ન થાય. આ બહુ બેઝિક કન્સેપ્ટ છે, આપણે રૂટીન લાઈફમાં યુઝ કરીએ જ છીએ. સ્વિચ ઓન કરો, ફેનની સ્વિચ ઓન કરો એટલે ફેન સુધી પ્રવાહ પહોંચે છે એટલે ફેન ઓન થાય છે, બરાબર. એટલે એક વસ્તુ તો બહુ બેઝિક છે કે સ્વિચ ઓન તો પ્રવાહ હોય, સ્વિચ ઓફ તો પ્રવાહ ન હોય. આપણે ઊંધું લેવાનું. જો ટ્રાન્ઝિસ્ટરમાંથી પ્રવાહ પસાર થાય તો એ ઓન કન્ડિશનમાં, જો ટ્રાન્ઝિસ્ટરમાંથી પ્રવાહ પસાર ન થાય તો એ ઓફ કન્ડિશન, બરાબર. બેઝિક કન્સેપ્ટની જેમ જ છે, પણ ઊંધું લેવાનું. પ્રવાહ પસાર થયો તો ઓન, પ્રવાહ પસાર ન થયો તો ઓફ હોય, બરાબર. એ તો ઓબ્વિયસ છે, પ્રવાહ પસાર ન થાય તો સ્વિચ ઓફ જ હોય. તો જો તો આ ટ્રાન્ઝિસ્ટર, જો પરિપથ અઘરો નથી, જેમ અત્યાર સુધીનો પરિપથ દોરતા આવ્યા ને ઈ જ છે. આ ટ્રાન્ઝિસ્ટર કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર છે, બરાબર. બેઝ એમિટર કલેક્ટર, પ્રવાહની દિશા એક દર્શાવી દઈએ. આ કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર, બેઝ એમિટર કલેક્ટર, અવરોધ RB, બરાબર. આ ઇનપુટ બેટરી અથવા તો ફોરવર્ડ બાયસમાં લાવવા માટે, બેઝ એમિટર જંક્શનને ફોરવર્ડ બાયસમાં લાવવા માટે જે બેટરી વપરાય VBB, આ ઇનપુટ વોલ્ટેજ Vin, બરાબર. બેઝ અને એમિટર વચ્ચેના વોલ્ટેજ VBE. એ જ પ્રમાણે આ RC અવરોધ કહી શકો અને RL અવરોધ કહી શકો, બરાબર. આમાં આ RL ના બે છેડા વચ્ચે આઉટપુટ લેવાનું હોવાથી RL વડે દર્શાવ્યું લોડ અવરોધ. જનરલી જે અવરોધના બે છેડા વચ્ચે તમે આઉટપુટ લ્યો ને એ અવરોધને લોડ અવરોધ કહેવાય, RL. એટલે આને RL થી દર્શાવે. આ VCC, આ પ્લસ છેડો, આ માઈનસ છેડો, આમાં પ્લસ, આ માઈનસ, બરાબર. આના બે છેડા વચ્ચે આઉટપુટ. કલેક્ટર અને એમિટર વચ્ચેના વોલ્ટેજ VCE, બરાબર. તો અત્યાર સુધી જેમ પરિપથ દોરતા આવ્યા હતા એ રીતનો જ પરિપથ દોરેલ છે, આમાં કઈ નવીન નથી. ઇનપુટ VBB, RB, બેઝ એમિટર વચ્ચેનો વોલ્ટેજ VBE, કલેક્ટર એમિટર વચ્ચેનો વોલ્ટેજ VCE, બરાબર. VCC, RL અને આઉટપુટ વોલ્ટેજ, બરાબર. હવે તો કે બંને ઇનપુટ લૂપ અને આઉટપુટ લૂપ, બંને લૂપ માટે કિર્ચોફના નિયમનું સમીકરણ દર્શાવ્યું, બંને લૂપ માટે, બરાબર. તો જો તો અહીંથી જે VBB વોલ્ટેજ પડે એ આ બે જગ્યાએ વપરાશે. RB અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ડ્રોપ તરીકે અને બેઝ અને એમિટર આ બે ની વચ્ચેના વોલ્ટેજ તરીકે વપરાશે. એટલે તમે એવું લઈ શકો કે VBB IBRB VBE. એ જ પ્રમાણે અથવા તો VBB Vin, બરાબર. એટલે VBB અને Vin આ બે સમાંતર જ છે, સમાંતર જોડાણમાં વોલ્ટેજ એક સમાન હોય તો મળી ગયા, બરાબર. એટલે તમે VBB લખો, Vin લખો, બે એક. એટલે પેલું ઇનપુટ લૂપ માટેનું સૂત્ર લખ્યું Vin અથવા તો Vi IBRB VBE. એ જ પ્રમાણે આઉટપુટ લૂપ માટેનું સૂત્ર લખીએ VCC માંથી જે વોલ્ટેજ મળે ઈ આ RL ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ડ્રોપ તરીકે અને કલેક્ટર એમિટર વચ્ચેના વોલ્ટેજ તરીકે યુઝ થશે, બરાબર. તો આના માટેનું સમીકરણ લખીએ VCC ICRL. આ પ્રવાહ જે છે એ IC હશે, કલેક્ટર પ્રવાહ ICRL પ્લસ V આઉટપુટ. આ VC દર્શાવો કે V આઉટપુટ દર્શાવો, બે એક જ સમાંતર છે ને, સમાંતરમાં વોલ્ટેજ એક સમાન. આ બે છેડા અને આ બે છેડા વચ્ચેનો આઉટપુટ વોલ્ટેજ બે એકબીજાને સમાંતર જ છે. એટલે આવી રીતનું સમીકરણ લખ્યું VCC ICRL પ્લસ V આઉટપુટ, બરાબર. V આઉટપુટ ને સૂત્રનો કરતા બનાવો તો VCC ICRL. તો આ જે છે સમીકરણ 1 ઇનપુટ લૂપ માટેનું, આ સમીકરણ 2 આઉટપુટ લૂપ માટેનું, બરાબર. હવે ધ્યાન આપજો, જો અહીંયા V ઇનપુટ 0 હોય, V ઇનપુટ કઈ હોય જ નહીં, તો અહીંથી તમે ઇનપુટ ન આપો, આ V ઇનપુટ નથી એટલે VBB જ નથી, બરાબર. કારણ કે બે એક જ છે. તમે V ઇનપુટ ન આપો અથવા તો VBB બેટરી જ ન જોડો
V ઇનપુટ નો હોય, VBB બેટરી નો હોય તો પ્રવાહ IB નો હોય. બરાબર, પ્રવાહ IB નો હોય, પ્રવાહ IC નો હોય, ઇનપુટ નો હોય તો આઉટપુટ નો જ હોય ને. એટલે કે જ્યારે V ઇનપુટ 0 ત્યારે IB 0, માટે IC 0, IB 0 એટલે સામે IC 0. હવે IC 0 મૂકી દો જી અહીંયા, તો તમે એવું કહી શકો VCC V આઉટપુટ. હલો થયો. હજી એકવાર શું કહ્યું? તો કે બે લૂપના સમીકરણ લખ્યા, પછી એવું કીધું કે જ્યારે V ઇનપુટ 0 હોય ત્યારે IB 0, IB ઇનપુટ પ્રવાહ 0 ત્યારે આઉટપુટ પ્રવાહ IC 0. હવે IC 0 હોય તો VCC V આઉટપુટ. અહીંયા જે વોલ્ટેજ છે એ સીધા અહીંયા મળી જાય. બરાબર, અહીંયા આઉટપુટ વોલ્ટેજ ભલે મળ્યો તમને, પણ ટ્રાન્ઝિસ્ટર માંથી પ્રવાહ પસાર થયો નથી. બરાબર, IB IC બે 0 છે એટલે કે ટ્રાન્ઝિસ્ટર માંથી પ્રવાહ જ પસાર નથી થયો. જો પ્રવાહ પસાર ન થાય તો એ કેવી કન્ડિશન? ઓફ. માટે પરંતુ ટ્રાન્ઝિસ્ટર માંથી પ્રવાહ ન પસાર થતો હોવાથી તે ઓફ સ્થિતિ કહેવાય. બરાબર, ફરીથી આની આ વસ્તુ રિપીટ કરીએ ઓન કન્ડિશન માટે. તો હવે એમાં શું કરશું? તો કે આ ઇનપુટ વોલ્ટેજ છે ને એ VCC જેટલા આપી દઈએ, એટલે કે મહત્તમ વોલ્ટેજ આપી દઈએ. બરાબર, તમે વોલ્ટેજ મહત્તમ આપો એટલે પ્રવાહ મહત્તમ, IB મહત્તમ થાય. જ્યારે V ઇનપુટ VCC જેટલો કરો ત્યારે તો કે IB મહત્તમ થાય. IB મહત્તમ થાય એટલે સ્વાભાવિક વસ્તુ IC મહત્તમ થાય. IC મહત્તમ થયો. હવે અહીંથી IC મહત્તમ થાય ને એટલે શું થશે? તો કે આ RL ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ એ મહત્તમ થાય, કારણ કે IC વધ્યો તો વોલ્ટેજ ડ્રોપ નું સૂત્ર હું IC લીધું RL, તો વોલ્ટેજ ડ્રોપ એ મહત્તમ થાય. મહત્તમ એટલે કેટલો? VCC જેટલો. એટલે શું થાય? તો કે અહીંયા જે VCC છે ને, સોરી ICRL છે ને, ત્યાં વોલ્ટેજ ડ્રોપ કેટલો? VCC જેટલો. એટલે કે V આઉટપુટ VCC માઈનસ ICRL ની જગ્યાએ પાછું VCC. તો V આઉટપુટ શું થઈ જશે? 0. અહીંયા આઉટપુટ 0 પણ ટ્રાન્ઝિસ્ટર માંથી પ્રવાહ પસાર થયો, મહત્તમ પ્રવાહ પસાર થયો, તો એ કેવી કન્ડિશન કહેવાય? ઓન. એટલે કે અહીં ટ્રાન્ઝિસ્ટર માંથી પ્રવાહ પસાર થતો હોવાથી તેને ઓન સ્થિતિ કહેવાય. બરાબર, તો હજી એકવાર પહેલા પરિપથ, પછી ઇનપુટ લૂપ માટે કિર્ચોફના નિયમનું સૂત્ર. અહીંથી જે વોલ્ટેજ આપો એ આ બે જગ્યાએ યુઝ થાય. Vin IBRB VBE. અહીંયા જે વોલ્ટેજ આપો છો એ આ બે જગ્યાએ યુઝ થાય. બરાબર, એટલે કે VCC ICRL V આઉટપુટ અથવા તો VCE. બરાબર, પછી તો કે આમાંથી V આઉટપુટ ને સૂત્રનો કરતા બનાવે સમીકરણ 2 આવું મળે. હવે તો કે હવે શું કરવાનું? પેલા V ઇનપુટ 0, તમે ઇનપુટ જ કાઈ નથી આપતા એટલે ઇનપુટ પ્રવાહ 0, ઇનપુટ 0 એટલે આઉટપુટ પ્રવાહ IC 0, IC 0 મૂકી દેવાય એટલે V આઉટપુટ બરાબર VCC. અહીંયા આઉટપુટ ભલે મળતું પણ ટ્રાન્ઝિસ્ટર માંથી પ્રવાહ પસાર ન થયો એટલે એ કેવી? ઓફ કન્ડિશન કહેવાય. બરાબર, એ જ પ્રમાણે હવે તમે V ઇનપુટ મહત્તમ કરી નાખો VCC જેટલું. તમે V ઇનપુટ મહત્તમ VCC જેટલું કરો છો એટલે IB મહત્તમ થાય, વોલ્ટેજ મહત્તમ એટલે પ્રવાહ મહત્તમ. IB મહત્તમ એટલે IC મહત્તમ થાય. બરાબર, હવે IC મહત્તમ થઈ ગયો એટલે RL ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ એ મહત્તમ. મહત્તમ એટલે કેટલો? ક્યાં સુધીનો મહત્તમ થયો? કે VCC સુધીનો. એનાથી વધારે વોલ્ટેજ તો છે નહીં પરિપથમાં, એટલે VCC જેટલો મહત્તમ થયો કે તો ICRL ની જગ્યાએ સમીકરણ 2 માં VCC મૂકી દો તો V આઉટપુટ VCC VCC એટલે કે V આઉટપુટ 0. અહીંયા V આઉટપુટ ભલે 0 થયું પણ ટ્રાન્ઝિસ્ટર માંથી મહત્તમ પ્રવાહ પસાર થયો, IB મહત્તમ IC મહત્તમ પ્રવાહ પસાર થયો એટલે ઓન કન્ડિશન, જે ટ્રાન્ઝિસ્ટરની ઓન સ્થિતિ કહેવાય. બરાબર છે. છેલ્લો ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટરનો ઓસિલેટર તરીકેનો ઉપયોગ. બરાબર, ઓસિલેટર એટલે શું અથવા તો ઓસિલેશન એટલે શું? તો કે ઓસિલેશન એટલે દોલન. બરાબર, અને દોલન કરાવતી રચના એટલે ઓસિલેટર. આમાં એવું થશે ટ્રાન્ઝિસ્ટરમાં જે છે ને એ પ્રવાહનું મૂલ્ય 0 અને મહત્તમ વચ્ચે દોલન કરે. પ્રવાહ જે છે એ શૂન્ય મૂલ્યથી મહત્તમ મૂલ્ય થાય, પાછું મહત્તમથી શૂન્ય થાય, પાછું શૂન્યથી મહત્તમ થાય, એટલે શૂન્ય અને મહત્તમ આ મૂલ્ય વચ્ચે પ્રવાહ દોલન કરે. બરાબર, પ્રવાહનું દોલન થાય છે એનો મતલબ શું? કે આ રચના ઓસિલેટર છે. એટલે આપણે ટ્રાન્ઝિસ્ટરનો ઓસિલેટર તરીકેનો ઉપયોગ ભણવાનો છે. બરાબર, ઓસિલેટર એટલે જે રચના દોલન કરાવે, એ દોલન કરાવતી રચના એટલે ઓસિલેટર, અને ઓસિલેશન એટલે દોલન.
ટ્રાન્ઝિસ્ટર જે છે એ પ્રવાહના દોલનો કરાવે છે. દોલનો કરાવે છે એટલે ઓસિલેટર તો છે. કઈ રીતના દોલન કરાવે છે ઈ જોઈએ. તો જો તો પરિપથ આ ટ્રાન્ઝિસ્ટર કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર કન્ફિગ્યુરેશન નો યુઝ કરેલો છે. બરાબર. આ ઇનપુટ ટર્મિનલ બેઝ, આઉટપુટ ટર્મિનલ કલેક્ટર, આ કોમન ટર્મિનલ એમિટર. બરાબર. પછી તો કે આ એક બેટરી રાખેલી છે, ફોરવર્ડ બાયસ જે બેટરી એપ્લાય કરી. બરાબર. આ એક બેટરી રાખેલી છે, નામ આપો હોય તો આપીએ ભાઈ, VBB VCC. બરાબર. બીજી એક બેટરી અહીંયા જોડેલી છે, એની સાથે સ્વિચ જોડેલી છે. બરાબર. બીજું તો કે આમાં જે છે ને ઈ તો કે આમાં એક અહીંયા આઉટપુટ લૂપમાં LC નેટવર્ક, L એટલે ઇન્ડક્ટર, ઇન્ડક્ટર એટલે ગુંચળું, C એટલે કેપેસિટર. એક LC નેટવર્ક જે છે ને ઈ ગોઠવેલું છે અહીંયા કલેક્ટર એમિટર એટલે કે આઉટપુટ લૂપમાં આમાં. બરાબર. એક LC નેટવર્ક જોડેલું છે. આ L2 બીજું ઇન્ડક્ટર, આ વેરીએબલ કેપેસિટર. બરાબર. વેરીએબલ છે, કેપેસિટન્સ વેરી થતું હોય છે. અને હજી એક L1 ગુંચળું, L1 ઇન્ડક્ટર જોડેલું. આ L1 અને L2 જે છે ને એ બે એકબીજા સાથે અન્યોન્ય પ્રેરણથી જોડાયેલા હશે. બરાબર. તો ફરીથી હજી એકવાર પરિપથ આ એમિટર આ ટ્રાન્ઝિસ્ટર કોમન એમિટર, આ ઇનપુટ બેઝ, આ આઉટપુટ કલેક્ટર. બરાબર. હવે શું કર્યું તો કે આ બેઝ એમિટર જંક્શન ને ફોરવર્ડ બાયસ માટેની બેટરી VBB, આ રિવર્સ બાયસ માટેની બેટરી VCC. બરાબર. આઉટપુટ લૂપમાં જે છે ને એક LC નેટવર્ક ઇન્ટ્રોડ્યુસ કરેલું છે, એક LC નેટવર્ક જોડેલું છે. આ L2 આ C. બીજું તો કે હજી એક ઇન્ડક્ટર છે L1, આ L1 ને L2 બે એકબીજા જે છે ને અન્યોન્ય પ્રેરણથી જોડાયેલા. બરાબર. અને આઉટપુટ જે છે ને આ L3 ત્રીજા ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે લેવાનું. બરાબર. તો જો શરૂઆત કઈ રીતના કરશું, સૌથી પહેલા આ સ્વિચ ઓન કરવાનું. આ સ્વિચ ઓન કરશો ને એટલે શું થશે તો કે આ સ્વિચ ઓન કરશો એટલે પ્રવાહ જે છે ને ઈ 0 થી મહત્તમ થશે. માઇક્રોસેકન્ડ મિલિસેકન્ડના સમયગાળામાં પ્રવાહ 0 થી મહત્તમ થાય, પણ એ પ્રોસેસ થશે 0 થી મહત્તમ થવાની. આ સ્વિચ ઓન કરો એટલે ધન છેડામાંથી પ્રવાહ વહેવાનું ચાલુ થશે, પ્રવાહનું વહન ચાલુ થશે, 0 થી મહત્તમ થશે. એટલે ઇન્ડક્ટરમાંથી 0 થી શરૂ કરી અને મહત્તમ મૂલ્ય સુધીનો પ્રવાહ વહન પામશે. હવે પ્રવાહ 0 થી મહત્તમ થયો, પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થયો. બરાબર. પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થયો એટલે જો સાંભળજો વિદ્યાર્થી મિત્રો ખાસ, પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થયો, પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થયો એટલે વિદ્યુત પ્રવાહ ધારિત તાર હંમેશા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. બરાબર. એટલે આ ગુંચળામાંથી જે પ્રવાહ 0 થી મહત્તમ સુધીનો પસાર થાય છે એના લીધે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બરાબર. કારણ કે પ્રવાહ ફરે છે એટલે ચુંબકીય ક્ષેત્ર ફરશે, બદલાશે. બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર જે છે એના લીધે બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થશે. બરાબર. આવું બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ આ ઇન્ડક્ટર સાથે સંકળાશે, અથવા તો આમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર L2 માં, એની ક્ષેત્ર રેખાઓ આ L1 સાથે સંકળાશે. બરાબર. હવે આ ક્ષેત્ર રેખાઓની સંખ્યા જે આની સાથે સંકળાયેલી ઈ સતત બદલાશે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર જ મૂળભૂત રીતે બદલાય છે. એટલે આની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યા બદલાશે. સંખ્યા બદલાશે એટલે અહીંયા શું થશે તો કે પ્રેરિત પ્રવાહ મળશે, પ્રેરિત EMF મળશે. બરાબર. પ્રેરિત પ્રવાહ, પ્રેરિત EMF મળે છે. પ્રેરિત પ્રવાહ, પ્રેરિત EMF મળે છે. ઈ પ્રેરિત પ્રવાહ, પ્રેરિત EMF ના લીધે આ કેપેસિટર જે છે ને ધીમે ધીમે ચાર્જ થવાની શરૂઆત થશે. ચાર્જ થવાની શરૂઆત થશે એટલે એની એક પ્લેટ ધન બનશે, એક પ્લેટ ઋણ બનશે. બરાબર. આ પ્રોસેસ ક્યાં સુધી થશે તો કે જ્યાં સુધી પ્રવાહ જે છે એ 0 થી મહત્તમ મૂલ્ય સુધીનો આ ઇન્ડક્ટરમાંથી વહી ન જાય ત્યાં સુધી આ પ્રોસેસ ચાલુ રહેશે. એટલે એ સમયગાળો બહુ સૂક્ષ્મ હશે, માઇક્રોસેકન્ડ ના ક્રમનો સમયગાળો હશે.
બરાબર. આ પહેલો ભાગ થયો, ફર્સ્ટ ફેઝ. શું કર્યું? સ્વિચ ઓન કરવાની. સ્વિચ ઓન કરો એટલે આમાંથી પ્રવાહ પસાર થાય. ઈ પ્રવાહ જે છે ઈ શરૂઆતમાં તો સ્વિચ ઓફ હતી એટલે શૂન્ય હતું. સ્વિચ ઓન કરી એટલે શૂન્યમાંથી સીધો મહત્તમ થયો. બરાબર. પ્રવાહ બદલાણો ને, શૂન્યથી મહત્તમ થયો. પ્રવાહ બદલાણો એટલે આ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, ઈ ચુંબકીય ક્ષેત્ર બદલાશે. ઓર્સ્ટેડના અવલોકન મુજબ વિદ્યુત પ્રવાહ ધારિત તાર હંમેશા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. તો આ વિદ્યુત પ્રવાહ ધારિત દૂતરું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. બરાબર. આ ચુંબકીય ક્ષેત્ર જે છે ઈ બદલાશે. L2 માં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ઈ ચુંબકીય ક્ષેત્ર બદલાશે. ઈ ચુંબકીય ક્ષેત્ર બદલાશે એટલે કે ઈ ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, ઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં સતત ફેરફાર થાય. આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાશે અન્યોન્ય પ્રેરણ દ્વારા. આની સાથે સંકળાશે તો ખરી, પણ એની સંખ્યામાં સતત ફેરફાર થશે. કારણ કે પ્રવાહ બદલાય છે એટલે ચુંબકીય ક્ષેત્ર બદલાય છે, એટલે ક્ષેત્ર રેખાની સંખ્યા જે L1 સાથે સંકળાયેલી છે ઈ બદલાય છે. હાલો, આમાં ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ફ્લક્સ અથવા ચુંબકીય ક્ષેત્ર રેખા ગમે કહી શકો, એની સંખ્યામાં સતત ફેરફાર આવે છે એટલે આમાં અન્યોન્ય પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. તો અહીંયા વધારાના વોલ્ટેજ આવ્યા. આ બે વોલ્ટેજ તો હતા જ, ઈ સિવાય વધારાના વોલ્ટેજ આવ્યા. ઈ વધારાના વોલ્ટેજ જે છે ઈ ક્યાં સંગ્રહિત થાય? તો ઈ વધારાના વોલ્ટેજ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સંગ્રહિત થાય. બરાબર. વોલ્ટેજ સંગ્રહિત થાય એટલે કેપેસિટર ચાર્જ થાય એવું કહેવાય. બરાબર. એટલે કે કેપેસિટરની ઉપરની પ્લેટ ધન બનશે, નીચેની પ્લેટ ઋણ બનશે. આવું થશે. આ પ્રોસેસ ક્યાં સુધી થશે? તો કે જ્યાં સુધી પ્રવાહ શૂન્યથી મહત્તમ થાય ત્યાં સુધી આ પ્રોસેસ ચાલુ રહેશે. બરાબર. હવે શું થયું? તો કે હવે પ્રવાહ જે છે એ મહત્તમ થી શૂન્ય થઈ ગયો. પ્રવાહ જે છે એ શરૂઆતમાં કેવો હતો? શૂન્ય થી મહત્તમ. બરાબર. પછી તો કે હવે સ્વિચ ઓફ કરી દો એટલે પ્રવાહ જે છે એ શું થયું? મહત્તમ થી શૂન્ય થવા માંડ્યો ને. બરાબર. મહત્તમ થી ઘટીને શૂન્ય, મહત્તમ થી ઘટીને શૂન્ય થવા માંડ્યો એટલે પ્રવાહ ઘટે છે. પ્રવાહ ઘટે છે એનો મતલબ શું? કે પ્રવાહમાં ફેરફાર તો થાય જ છે. પ્રવાહમાં ફેરફાર થાય છે એટલે શું થશે? તો કે આની અંદર ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય એમાંય ફેરફાર થાય. એટલે આની અંદર જે અન્યોન્ય પ્રેરિત EMF મળે છે એ એમને મળતું રહેશે, પણ વિરુદ્ધ દિશાનું મળશે. કારણ કે અહીંયા ઘટતો પ્રવાહ છે, વિરુદ્ધ દિશાનું EMF મળે છે એટલે શું થશે? તો કે હવે આ કેપેસિટરની પ્લેટ ની પોલારિટી ઉલટાઈ જશે. જે ધન હશે એ ઋણ થશે, ઋણ હશે એ ધન થશે. તો પહેલા અડધા ફેઝમાં, ફર્સ્ટ ફેઝમાં શું કર્યું? તો કે કેપેસિટર જે છે એને ચાર્જ કર્યું પ્લસ માઈનસ. બરાબર. સ્વિચ ઓન રાખીને મહત્તમ થી ગયો. પછી બીજા ફેઝમાં શું કરવાનું? સ્વિચ ઓફ કરી દો એટલે પ્રવાહ મહત્તમ થી શૂન્ય. તોય પ્રવાહમાં તો ફેરફાર થયો. પ્રવાહમાં ફેરફાર થયો એટલે EMF તો પ્રેરિત થશે, પણ વિરુદ્ધ દિશાનું પ્રેરિત થશે. આમ બરાબર. વિરુદ્ધ દિશાનું પ્રેરિત થશે એટલે જે પ્લેટ ધન હતી એ પ્લેટ ઋણ થઈ જશે, ઋણ હતી એ પ્લેટ કેવી થઈ જશે? ધન થઈ જશે. બરાબર. એટલે આ ઋણ આ ધન એટલે કે પોલારિટી ઉલટાઈ જાય. પ્રોસેસ એની છે પણ પોલારિટી ઉલટાઈ જશે. ફરીથી સ્વિચ ઓન કરો એટલે પ્રવાહ જે છે એ શૂન્ય થી મહત્તમ, પાછું શૂન્ય થી મહત્તમ એટલે પાછું EMF ઉદ્ભવે. EMF અહીંયા સંગ્રહિત થાય, એક પ્લેટ ધન એક પ્લેટ ઋણ. બરાબર. આ બે જે છે એ ઇન્ડક્ટર L3 સાથે અન્યોન્ય પ્રેરણ દ્વારા જોડાયેલા હોય છે. બરાબર. એટલે L3 ના બે છેડા વચ્ચે તમે પાછું આઉટપુટ મેળવી શકો. એ આઉટપુટ કેવું હશે? તો કે પેલા જે છે એ પેલા અર્ધ ચક્રમાં શું મળશે? તો કે ધન આઉટપુટ મળશે. બીજા અર્ધ ચક્રમાં ઋણ આઉટપુટ મળશે. ત્રીજા અર્ધ ચક્રમાં પાછું ધન આઉટપુટ મળશે. બરાબર. તો જો તો ધન મળે, ઋણ મળે, પાછું ધન મળે. એટલે કે પ્રવાહ જે છે એ કેવો થાય? શૂન્ય થી મહત્તમ થાય અને શૂન્ય મૂલ્ય મહત્તમ મૂલ્ય વચ્ચે સતત દોલન કરે. આ દોલનની આવૃત્તિ જે છે ને આ સૂત્ર વડે આપી શકાય. પ્રવાહ જે શૂન્ય અને મહત્તમ મૂલ્ય વચ્ચે દોલન કરે, આ દોલનની આવૃત્તિ 1/2π√LC આ સૂત્ર વડે તમે આપી શકો. આ દોલનની આવૃત્તિ. તો પહેલા સ્વિચ ઓન, EMF ઉત્પન્ન થાય, એક પ્લેટ ધન એક પ્લેટ ઋણ. બરાબર. એટલે કે અહીંયા આઉટપુટમાં તમને ધન મૂલ્યનો પ્રવાહ મળશે.
બરાબર. ત્યારબાદ શું કરવાનું તો કે ત્યારબાદ જે છે એ સ્વિચ ઓફ એટલે શું થશે તો કે તમને વિરુદ્ધ દિશાનું પ્રેરિત EMF મળશે. વિરુદ્ધ દિશાનું પ્રેરિત EMF મળશે એટલે શું થશે કેપેસિટરની બે પ્લેટની પોલારિટી ઉલટાઈ જશે. કેપેસિટરની બે પ્લેટની પોલારિટી ઉલટાઈ જાય એટલે કે અહીંયા તમને L3 ઇન્ડક્ટરમાં ઋણ મૂલ્યનું બરાબર ઋણ મૂલ્ય એટલે તમે એને બે લેવલ પ્રમાણે 0 અને 1 લેવલ પ્રમાણે કયો તો ઋણ મૂલ્યનો પ્રવાહ એટલે શૂન્ય પ્રવાહ મળશે. ફરીથી સ્વિચ ઓન કરો એટલે આત્મપ્રેરિત EMF, અહીંયા ધન વોલ્ટેજ, આઉટપુટમાં ધન પ્રવાહ, મહત્તમ પ્રવાહ. પાછું સ્વિચ ઓફ કરો બરાબર. અહીંયા વિરુદ્ધ દિશાનું પ્રેરિત EMF, અહીંયા પોલારિટી ઉલટાઈ જશે એટલે ઋણ મૂલ્યનો પ્રવાહ બરાબર એને 0 અને 1 લેવલ પ્રમાણે કયો તો શૂન્ય. તો અહીંયા વિદ્યુત પ્રવાહ જે છે ને શૂન્ય અને મહત્તમ મૂલ્યની વચ્ચે જ મળે. ઓન કરો એટલે મહત્તમ, ઓફ કરો એટલે શૂન્ય બરાબર. આ પ્રોસેસ જે છે એ તમે રિપીટ કરતા જાઓ એટલે તમને વિદ્યુત પ્રવાહનું દોલન મળે શૂન્ય થી મહત્તમ મૂલ્ય વચ્ચે બરાબર. પ્રવાહનું આ દોલન મળે છે એટલે જ આ જે પરિપથ છે એને ઓસિલેટર કહેવાય છે અને એટલે ટ્રાન્ઝિસ્ટર જે છે એ ઓસિલેટર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે બરાબર છે. તો આ ટ્રાન્ઝિસ્ટરનો ઓસિલેટર તરીકેનો ઉપયોગ છે. બીજી એક વસ્તુ કે ભાઈ અહીંયા વિદ્યુત પ્રવાહ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે દોલિત થાય તમે વિદ્યુત પ્રવાહી કહી શકો અને વિદ્યુત ભારે કહી શકો, બંને કહી શકાય. વિદ્યુત પ્રવાહી શૂન્ય થી મહત્તમ મળે અને વિદ્યુત ભારે જો અહીંયા દોલન કરે ઘડીક આ પ્લેટ ઉપર પછી આ પ્લેટ ઉપર વિદ્યુત પ્રવાહી કેપેસિટરની બે પ્લેટ વચ્ચે દોલન કરે બરાબર. આ દોલનની આવૃત્તિ જે છે ને આ સૂત્ર ઉપરથી તમે આપી શકો. F = 1/2π√LC બરાબર. L એટલે ઇન્ડક્ટન્સ તંત્રનું, C એટલે કેપેસિટન્સ. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર 14નું ચેપ્ટર કે જેમાં આપણી ટેક્સ્ટ બુકમાં કોઈ પોઈન્ટ નથી અને થિયોરિટિકલી જે પોઈન્ટ IMP છે એ આજે પૂરા છે બરાબર છે. ટ્રાન્ઝિસ્ટરના બધા થિયોરિટિકલ પોઈન્ટ જે છે એ આજે પૂરા છે. ટ્રાન્ઝિસ્ટરના થિયોરિટિકલ પોઈન્ટમાં આપણે આટલી વસ્તુ જોઈ: ટ્રાન્ઝિસ્ટરના પ્રકાર, કાર્ય પદ્ધતિ, ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકેનો ઉપયોગ, ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતા બરાબર, ટ્રાન્ઝિસ્ટરનો સ્વિચ તરીકેનો ઉપયોગ, ટ્રાન્ઝિસ્ટરનો ઓસિલેટર તરીકેનો ઉપયોગ. આટલી વસ્તુ થિયોરિટિકલી જોઈ છે બરાબર. થિયોરિટિકલી જે MCQ પૂછાય છે એના માટે આ બધી થિયરી આવી. હવે પછી જે છે આના MCQ નું સોલ્યુશન કરશું. એટલે કે નેક્સ્ટ વિડીયોમાં આ જેટલા પોઈન્ટ છે આ બધા પોઈન્ટના MCQ એનો અભ્યાસ કરશું. અત્યાર માટે સ્ટે એટ હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.